રાતે વિઝા 12 તારીખે મળ્યા, 12 તારીખે રાતે આયા ઇન્ડિયા, એટલે દાહોદ આયા, તે બધી ખરીદી કરવા ગયા. 13મી સાંજે બધું ખરીદી કરીને થાકી પડીને આયા, 9 વાગે ઉઠા, બધું વસ્તુ કરી 14મી હવા નીકળી જાય રાતે. 13મી સાંજે તો નીકળી ગયા લગભગ. 12મી રાતે કંઈક પાસપોર્ટ પપ્પા સવાર 4 વાગે પપ્પાને થયા, પાસપોર્ટ તો દેખાયું જ નહીં ઘરમાં, છે ગયું કઈ બધું. મને હું રાતે ઉઠાડો 4:30 વાગે. મને કે પપ્પા છેલ્લો દિવસ છે હોવા દો ને ઘરમાં, મને પેલા ગાળ દીધી મોડા ઉપર, પેલા તું ઉભો થા પછી વાત છે. ના કરે ને પેલા ઝાપડ મારી ઊંઘ ઉડી ગઈ મારી. પાસપોર્ટ ઉધર ઘરમાં 5:30 સુધી પાસપોર્ટ જ નહીં મળ્યો, 1 કલાક થઈ ગયો. હું ગયા કઈ ભાઈ હું તો કઈ જતું રહ્યું. મેં કહું પાસપોર્ટ ઠીક છે બીજો આવી જશે, ટિકિટ ગઈ તો બધું પાછું આવી જશે. 150 પાઉન્ડ ગયા, એ ₹1,00,000 ગયા. મેં કીધું કરું. રાતે મામાને ફોન કર્યો કે તમારી ગાડીમાં કઈક સામાન રહી ગયો છે. મામા એમ કે સામાન છે કરો ખબર નહીં કે બધું જનરલ જ વસ્તુ પડી છે. દેખવા ગયા મામા એ બી ના પાડી, પણ છેલ્લે સીટ ની નીચેથી મેં રાતે પકડીને હોતો ને ગાડીમાં પડી નીચે પડી ગયો. તો 6 વાગે મળ્યો પાસપોર્ટ. પછી મને કે હુઈ જા. નો મળ્યો હતો તું કેવો સુખી હોત. ફી થોડી પાછી હતી, આટલા રૂપિયા જતા જ ને. કેટલા લાખ મારે તને એટલા લાખ મારે 15 દિવસ સુધી મને રિફંડ કરીને આપે છે. બીજો સિસ્ટમ આવ્યો ને એના પછી મેં કેન્સલ કરવે તો 15 દિવસ થી તમારે કેન્સલ થાય તો જ મળે પાછી. અહીં આવીને કેન્સલ કરાવો ને ના અમારી યુનિટ 65% આપે ને આપણે ફૂલ. એટલે પણ કેટલા 61 days, between 61 days. 65